આ ગામ છે, પરંતુ જીવન જીવવા માટેની જે પાયાની જરૂરિયાત હોય છે તેમાંનું કશું જ નથી। 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં અમરેલી જિલ્લાના સમઢિયાળા ગામના લોકો વ્યથિત ચહેરે પોતાની પીડા વર્ણવતા જણાવે છે કે અમે માણસ છીએ એવું રાજકારણીઓને માત્ર ચૂંટણી વખતે જ લાગે છે। ચૂંટણી પછી કોઈ આવતું નથી। અમારા ગામમાં પાણીની એવી હાડમારી છે કે દરરોજ નહાવાનું પણ નસીબ થતું નથી। પાણી સિવાયની પણ ઘણી સમસ્યાઓ સામે આ ગામ ઝઝૂમી રહ્યું છે। કોઈ નેતા આ ગામને દત્તક લેવા માટે છે તૈયાર? કેમ રાજકીય સભાઓમાં આવા ગામના વર્ણન નથી થતા? માત્ર ચૂંટણી ટાણે નેતાઓને યાદ આવે છે આ ગામ? જરા ધ્યાન દઈને આ ગામની પીડાને સાંભળજો। અમરેલીના બાબરા તાલુકાનું સમઢિયાળા ગામ આજે વિકાસની વાતો વચ્ચે પણ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે। સાચું ભારત ગામડામાં વસે છે એવું ભાષણોમાં બોલતા નેતાઓ વાસ્તવમાં ગામડાઓનો કેવો ઉદ્ધાર કરી રહ્યા છે તેનો અંદાજ 2800ની વસ્તી ધરાવતા સમઢિયાળા ગામની સ્થિતિ પરથી કાઢી શકાય છે। 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે। સમઢિયાળા ગામમાં એક પણ ઘરે નળ કનેક્શન નથી। અહીં આસપાસના ગામોમાં મહી પરિયેજનું પાણી મળે છે, પરંતુ સમઢિયાળામાં પાણીનો સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા નથી, એટલે અહીં પાણીની પાઇપલાઇનો પણ નથી। ગામમાં પાણીની એક હેલ માટે દૂર દૂર ભટકવું પડે છે। ડંકીઓ બને છે, ડંકીઓ બધી બન છે, 4-5 ડંકી છે, બધી બને છે। અત્યારે બન હાલતમાં જ પડ્યું છે, બરાબર છે। એટલે ડંકીઓ અને પાઇપલાઇનની મેન મહત્વ એ છે કે 3 અવેડા ઓલી સાઈડ છે, પદરા છે, એમાં બધે પાણી મળે અને બધાને પાણી મળે એટલે ગામની હોકાર થાય છે એ ન થાય એમ। પાણીનું 2008 થી નર્મદાનું પણ અહીંયા આવ્યું નથી। 2008 થી? હા, 2008 થી ગામમાં પાઇપલાઇન જોડાણ મૂળિયાને કર્યું જ નથી, અને એ પાઇપ અમે આરસીસી કરતા એ પાઇપ બધી લીકેજ છે। ગામની અંદર દરેક બજારોમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે। અમુક પાઇપલાઇનો ડેમેજ થયેલ છે, પરંતુ જે લોક ભાગીદારી દ્વારા જે લોકોએ પોતાના વ્યક્તિગત કનેક્શન નળ કનેક્શન લેવાના થાય તે લોકોએ લોક ભાગીદારી કરીને લીધેલ નથી, જેના અભાવે લોકોને ઘર સુધી પાણી પહોંચી શકતું નથી। અમને એક દિવસ નહાવું પોસાય તેમ નથી। આ ગામના લોકો માટે દરરોજ નહાવું એ સપનું થઈ ગયું છે। તીવ્ર ગરમીમાં પરસેવાથી નહાવું પડે, પરંતુ પાણીની તંગી એટલી છે કે આ ગામના લોકોએ 7 દિવસ નહાવામાં પણ કરકસર કરવી પડે છે। 70% મકાનોમાં શૌચાલયો જ નથી। જ્યાં સોચ ત્યાં શૌચાલય, આ સૂત્રો દેશમાં ગુંજે છે, પરંતુ સમઢિયાળા ગામમાં પાણી ઉપલબ્ધ ન હોવાથી ગામના 70% ઘરોમાં શૌચાલય નથી, જે મહિલાઓ માટે બહુ વિકટ સ્થિતિ છે। પ્રેગ્નન્સી વખતે બીજા ગામે જતા રહેવું પડે છે। મહિલાઓ માટે સૌથી દર્દનાક સમય પ્રેગ્નન્સી વખતે સર્જાય છે। ડિલિવરી આવવાના દિવસોમાં અહીંથી મહિલાઓએ બીજા કોઈ ગામે જતા રહેવું પડે છે, કારણ કે અહીં મેટર્નિટી હોમ તો દૂર, પ્રાથમિક સુવિધા પણ નથી। કેટલાક કિસ્સામાં તો નાના બાળકોને ગામમાં કોઈને ત્યાં મૂકીને સગર્ભાએ બીજા ગામોમાં રોકાણ કરવું પડે છે। ગ્રામ પંચાયતનો જે ગામનો માર્ગ હોવો જોઈએ મુખ્ય, એ માર્ગ નથી, કે જે માર્ગ નીલવડા અને સમઢિયાળા ગામની વચ્ચેની હદમાં આવે છે, કે જે બાબરાથી બસ જે આવતી એનો રૂટ હતો એમ। 20 વર્ષથી ગામના લોકોએ એસટી બસ નથી જોઈ। સમઢિયાળા સુધી કાગળ ઉપર રસ્તો છે, પરંતુ તેના ઉપર કપચી છે। અહીં ડામરનો પાકો રોડ ન બન્યો હોવાથી અહીં 20 વર્ષથી એસટી બસ આવી નથી। અહીંના લોકોએ બહારગામ જવું હોય તો ખાનગી વાહન ઉપર મદાર રાખવો પડે છે। કોઈ ઇમરજન્સી સર્જાય ત્યારે પણ ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી। ગયા તા અમારા સંબંધી ત્યાં બરાબર, અને આ પગપાળા બાળકોને બધાને લઈને જવું પડે છે। કેમ? કારણ શું? બસની કોઈ સુવિધા નહીં, એસટી બસ આવતી નથી? નહીં, એક પણ વાહન નહીં। ત્યાં ગામની અંદરમાં કોઈ મેં એસટી નથી જોઈ, તો આ લોકોને અમારે બહાર જવું, કોઈ છોકરાને ભણાવવા કઈ રીતે ભણાવે એને, તો એસટી છોકરાને બહાર લઈ જવા માટે શેમાં લઈ જવા માટે, અને કોઈ વસ્તુ અમારે હજુ માંદું છું, કોઈ વસ્તુ બાયું માણા છોકરા હાથે, અમારે બાઇક લઈને સવારે જવું પડે।
ચોમાસામાં સમઢિયાળા બેટમાં ફેરવાઈ જાય છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે, પરંતુ ચોમાસું આવે ત્યારે સમઢિયાળા તરફ આવવું કે અહીંથી અન્યત્ર જવું મુશ્કેલ બની જાય છે. રસ્તામાં બે નદી ઓળંગવી પડે, રસ્તા કે પુલ ન હોવાથી કોઈ વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. શાળા છે પરંતુ શિક્ષકોની ઘટ છે. અહીં સરકારી નિશાળ જરૂર છે, પરંતુ તેમાં 2 શિક્ષકોની ઘટ છે, જેના વિશે રજૂઆતો થતી રહે છે, પરંતુ સમઢિયાળાના પ્રશ્નો કોઈ સાંભળતું નથી. શાળામાં કુલ 118 વિદ્યાર્થીઓની સંખ્યા છે અને સેટઅપ પ્રમાણે અહીંયા અમારે 6 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ 2 શિક્ષકોની બદલી થતાં તે ગયેલ છે અને અત્યારે અમે 4 શિક્ષકો છીએ, જ્યાં 2 શિક્ષકોની ઘટ છે. ગ્રામ પંચાયત પાસે ભંડોળ નથી. ગામના કામો કરવા માટે ગ્રામ પંચાયત છે અને બીજી તરફ ઘણા એવા કામો છે જેના પર તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તેની જરૂર પણ છે, પરંતુ ગામના કામોને પૂરા પાડવા માટે ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ જ નથી. હવે આ વ્યથાને આપે તો સાંભળી આશા રાખીએ કે આ ગામની વ્યથા તંત્રના કાને પણ પડે અને છેલ્લા કેટલાક વર્ષોથી તકલીફો સામે ઝઝૂમી રહેલા ગ્રામજનોની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવે. ફારૂક કાદરી, GSTV, અમરેલી.